ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં એકદમ. તમારો ભાઈ પણ એકદમ મજામાં છે. આપણે બાઇક જો સુરત જવા માટે રેડી છે. અત્યારે આપણે ભરૂચની અંદર રોકાણા હતા આપણા ઘરે. તમને થોડાક શોર્ટ દેખાડી દઈ. અત્યારે ગાડીમાં કરવાનો છે ચેન્જ વ્યૂ. तो भाई फाइनली जिधर हम रुके थे इधर से मैं निकल रहा हूँ. ये देखो 82 किलोमीटर दिखा रहा है सूरत. ભરૂચ આપણે ઊભા રહ્યા હતા અને આપણે કાંક મેના રાણી ગુજરાતી સોંગ ચડાવી દઈને પછી ભાઈ આપણી ગાડી જાય જો ગોટા કાઢતી. આપણે નીકળીએ છીએ અત્યારે. ટાઈમ જોઈએ તો આપણે 10:10 થઈ છે. 10:09 છે એટલે 10:10 જોઈએ. 80 એટલે 82 કિલોમીટર છે ને. વચ્ચે બ્રેક લેવીશ કે નથી લેતા આપણે કાંઈ ખબર નથી. હાઈવે તો જો અહીંયા જ છે, બહુ અંદર નથી એટલે સારું છે. ડાયરેક્ટ આપણે હાઈવે ચડીને ડાયરેક્ટ આપણું રોકેટ ભગાડશું. દીદીના કેટલા ફોન આવી ગયા, પપ્પાના ફોન આવી ગયા, ભાઈ આવને કેટલી વાર છે, શાંતિથી આવજે, બહુ ફાસ્ટ ન કરતો. પણ હું અહીંયા ભૂરી જ રોકાઈ ગયો પછી ભાઈ. હવે હાઈવે ચડીને થોડીક સ્પીડ પકડી લેવી. 80 કિલોમીટર છે તો 80ની સ્પીડે જવા દેવું. આ લ્યો ડાયરેક્ટ હાઈવે ચાલુ થઈ ગયો. એક્સપ્રેસ સુરત મુંબઈ વાળો હાઈવે. તો ભાઈ રોડ એક નંબર છે ને, તો કાંઈ એટલી બધી છે ને વાંધો નહીં આવે આપણે. બાઈક રોડ તો જો ટ્રક ને વચ્ચે નીકળવાની મજા આવે છે. કેટલું બધું ટ્રાફિક છે ભાઈ. ટ્રાફિક મળી ગયું આપણે ગાડી નાની એમતી છે ને તો નીકળી જાય. ओह तकड़ा जाम है भाई, तकड़ा जाम है. सो मलकाता जाए मरे में आवे. ओ भाई साहब ओहो જામ તો જો આટલું બધું જામ છે કેમ પણ કાંઈ ખબર નથી પડતી. હવે સુરત જવા માટે આપણે પેલા જીજુને ફોન કરી દેવી. ભાઈ લોકેશન નાખી દો આપને. કેટલું ગોળદી છે ભાઈ, ફૂલ જામ છે, ફૂલ. સમજો જ્યાં જોવો ને ઓલા ફૂલ નથી એટલું બધી ગળદી છે. એ બાઇક છે તો ભાઈ નાની ગલીઓમાંથી વયો જાઉં છું હું તો. હવે વચ્ચે હલવાઈશ હું, હલવાઈશ. આ ગાડીની પાછળ જવા દઉં. अरे नहीं निकल जाऊंगा. केडी है भाई, केडी तो किधर से भी निकल जाता है. હા કઈ નદી આવી મિત્રો? નદી આવી છે પણ અમને ખબર નથી નામ.
એકચ્યુઅલીમાં આપણે છે ને કાંઈ નોલેજ વગરના ફરવા નીકળી આવી. હવે સુરતથી પછી આપણે શું પ્લાન બને છે એ મને નથી ખબર. જ્યાં આપણા જીજુ ને પપ્પા આપણે ફેમિલી ના પહોંચી ગઈ છે એ તો તમને કહેતા ભૂલી જ ગયો. આપણા ઘરેથી બધા છે ને બસમાં ગુરુવારે સાંજે બેઠા હતા, એટલે આજે સવારે એ ઉતરી ગયા છે. એનો ફોન આવે મને કે તું ક્યારે આવવાનો છો? તો મને કહી દીધું છે ભાઈ હું આવું જ છું. હવે રોડ ખાલી મળે ને પછી મજા આવશે. કારણ કે આપણો છે ને ગુજરાતી સોંગ હાલે છે. ઓ પુલ જો અમે બન્યો, આ બાજુ નવો પુલ બને છે. આ જૂનો પુલ લાગે. ફોર વ્હીલની વાય કાઢી લેવાની. ઓ પુલ મસ્તીનો છે. હું હા હા કોટા. હલો મિત્રો, ટ્રાફિકને પાર કરીને પછી તમને મળીએ હાઈવે. બાકી આ નદી કઈ છે આપને નથી ખબર. કોઈ અમદાવાદ સુરતથી ભરૂચથી આપણો વિડીયો જોતો હોય તો કમેન્ટ કરજો, અમને જાણવા તો મળે ભાઈ. અને સામે પુલ છે ને આ બાજુ બનતો હોય છે. આ પુલ જૂનો હોય છે એવું હોય છે કાંક, અમને ખબર નથી પણ તોય ત્યાં મસ્ત લાગે છે. હા ભાઈ, બહાર નીકળ્યું તો નવું નવું જાણવા મળે, મજા આવે આપને. પેટ્રોલ છે એટલે અડધી ટાંકી ભરી છે, એટલે લાલ આવે ને તો આપણે પાછું થોડુંક નખાવી દેવું. 80 કિલોમીટર તો લગભગ હાલી જાય આપણે બાઇક. પછી તોય રિસ્ક નહીં લેવાનું, હાઈવે ઉપર તો લેવાનું જ નહીં. પછી પેટ્રોલ પંપ ક્યાં આવે ન આવે આપણને કાંઈ ખબર હોય નહીં કે નહીં, એટલે પુરાવી લેવાનું. હાલો ભાઈ, હવે થોડુંક છે ને ટ્રાફિક ઓછું થઈ ગયું છે તો આપણે પગાડી નાખીએ. ભાઈ પોલીસ વાળા ઊભા હતા પહેલાં છે ને સાઈડમાંથી મને જગ્યા મળી ને તો હું કહું નાથી વયો જાઉં. પછી ના 2-3 ઊભા રાખતા હતા તો પછી હું પાછો ફરીને આવ્યો, પાછો ટોલ ગેટ પાર કરીને ગયો. ટોલની બાજુમાં જગ્યા હતી ને, અરે ભાઈ ઇતની બડી શિપ કિધર લે જા રહે હો. આ બધા હોન એવા મારે ને મારો વોઇસ નહીં આવતો. શિપ તોડવા જઈશ કે બનાવવા જઈશ? હો તો જે હા છે ભાઈ ઇતના બડા. અને રસ્તામાં આવા ભાઈ કેટલા બધા ને આપણા ભાઈ જોયા તલવારો વેચતા હોય. ત્યાં તલવારનું ખટરાવાળા શું કરે છે? તલવાર તો ખટરાવાળા પાસે હોય જ. તે કોઈએ પણ બાકાજી કે બોલાવે ને એટલે એનું આવ્યું બને. હાલો ભાઈ, હવે થોડોક રોડ ખુલ્લો મળી ગયો છે તો આપણે બાકા ચીકી બોલાવી દીધો ને અહીંયા હરિયાળી જોવા મળી ગઈ ભાઈ સાહેબ. મજા આવે આવું બધું હરું ભરું જોઈને. અને છે ને ઘડીક ગીત બંધ કરી દીધા, કારણ કે ગીત ચાલુ ને તો હું ફાસ્ટ બોલું છું. ફાસ્ટ બોલું ને તો આપણી પાસે જે માયક છે ને એમાં છે ને અવાજ ફાટે છે. એટલે હું કહું ઘડીક છે ને આપણે મોટો બ્લોકનું કામ કરી નાખીએ, પછી વોઇસ આપણે ગીત બીત સાંભળશું. ओ भाई साहब, जिधर देखो इधर हरा हरा है भाई. भरूच में देखो इधर आले खेत बेत है ना. અત્યારનું આઉટપુટ આપણે જો કાલની જે બંડી પહેરી હતી ને વ્હાઈટ શર્ટ ઠપાયરો છે કેવું લાગે? કાચમાં દેખાતું હોય તો તમે જણાવજો. બાકી વચ્ચે જો બ્રેક લેવાનું થાય છે ને તો તમને દેખાડે. અંકલે લઈ લીધો છે નાનો તો બ્રેક પાણી પીવા માટે. અને ભાઈનો લુક જો તમને ડૉક્ટર લાગુ જ ને મેડિકલમાં, પણ શું નહીં. બધા બસ ને ખટારા ને એવું બધું કેવા રમાટી જાય છે. ગાડીવાળા છે પણ ઓછા છે. એથી ગાડીઓ મને એમ થાય હું રોડ ઉપર એકલો જ છું ગાડીવાળો, મને ઘરે તારા ઘરનો નવો અનુભવ થાય. મોટા મોટા ટ્રક જ નીકળે છે, ફોર વ્હીલર ગાડીવાળા જો આ ઓછા છે. તો મિત્રો સ્વાગત છે મારું સુરતમાં. હું મારું સ્વાગત કરું છું. અને અહીં જો મોટા બ્રિજનું કામ ચાલુ છે. હવે જો કોવડું મોટું મશીન લગાવેલું છે. અને અહીંથી હવે રહ્યું છે 5 કિલોમીટર. હો આપણે ટ્રાફિકની આદત રાખવી પડશે, કઈ રીતે કાઢવી, કઈ રીતે હાંકવી. કારણ કે આપણે અહીંને રહેવાનું છે થોડાક દિવસ, કે પરમિનન્ટ ખબર નથી મને. કે ઇધર મિલ ચુકા હે ફાઈર છે સિગ્નલ. બહુ સિગ્નલ આવે હો અહીંયા.
પાઠ સેટ થઈ જાય ને આપણો પછી વાંધો નહીં. પછી તો છે ને ભાવનગરમાં કેમ બાકા જેકી બોલાવતા એમ આમાંય બોલાવું છું. આ ગાઈસ આપણે કાંઈક નવું જોવા મળ્યું. જો સામે આ બાઇકવાળા હાટુથી કાંઈક અલગથી જગ્યા કરેલી છે. જો બાઇકવાળા આરામથી હોય જાય, ટ્રાફિકમાં ન થાય નહીં. એવું છે કે કાંઈ હું ઊંધા રસ્તે ચડી ગયો મને નથી ખબર હો, મેં કાંઈ વાંચ્યું નથી. બધા ગાડીવાળા જતા હતા કે નહીં તેની વાહ લઈ લીધી. આ સિસ્ટમ સારી છે ભાઈ. જો ટ્રાફિક કોકને ઓફિસ પર કોઈ કે એમરજન્સી હોય કે નહીં બાઇકવાળાને તો ભાઈ ઊભું ન રહેવું પડે. જો કઈ રીતની સિસ્ટમ છે સુરતમાં આપણે ખબર નથી હોય. 2-3 દી રહીએ ને પછી આપણે ખબર પડી જાય. ભાઈ સ્પેશિયલ રોડ જ છે બાઇકવાળા હાટું. એવું નથી કે બાઇકવાળા ઓલા પણ રોડે ન આંકી રાખે, ના લોકો જાય જ છે. પણ અહીંયા તે જો ને અમને જવા દે છે તો હું તો જાઉં છું. કે આ ઓલી બસ માટે આ જગ્યા છે એવું કાંઈ છે. સુરતમાં રહીને બધું જાણવું પડશે, નકર છે ને પોલીસવાળો અડી જાય વાક વગરના. બાકી મજા આવે છે અત્યારે એકલા આમ ટ્રાફિક નથી ને કાંઈ ઘોંઘાટ નહીં ને મજ. હવે હજી આપણે 11 કિલોમીટર છે અહીંથી, કાંઈ વાંધો નહીં. હવે મેપમાં જોઈને હાલવું પડશે. સ્ટોપ આપણે ઊભી રાખવાની ભાઈને કંઈ રાખવાની કે જવા દેવાની? 7 સેકન્ડ છે ઊભા રહેવી. ખોટું હું ઉતાવળ કરવી. હાલો બસવાળાએ કાઢીને તો આપણે કાઢવી. અંકલને કીધું વયા જાઓ તો ભાઈ ગયા તો નહીં. આપણે જવા દેતા હશે કે? હા રોડે ચડી જાવી નકર ટ્રલે ચડશું. લા આરતીન થાળી તો નથી કરી. આરતીન થાળી અંદર રે ઉમરે હોય અંદર ન હોય. પૈસે આમાં મમ્મી ની કડે હા બાબુ પણ બધા આવ્યા નહીં ભાવનગર સાહેબ 11 તો એ કાંઈ રોટલી ને ખાય નહીં, ફરાળ કરો. સિંગ બટેટા આબુદાણાની ખીચડી, કેરી, ચકરી, ભૂંગળી, ગુંદરી. મને એમ છું ગુંદરી ફરાળમાં આવે. સોરી કઈ મસ્તી કરું છું. જમી લે પછી આજના આપણે ફરવા જવાનું છે. Day 2. કેટલા વાળા છે? 2 લીલે ખાવ હવે છૂટા છે. રાખો લાવ ખાધા કરી. સવારે શું છૂટું ટ્રેનમાં ને પડી ગયા તા. ગુડ મોર્નિંગ ગાઈસ, કહેશો અત્યારે આપણે આવી ગયા છીએ પાનેરા. સવારે ભાગા દોડીમાં અત્યારે કાંઈ વિડીયોની શરૂઆત આપણે કરી નહોતી. ટિકિટ લઈ લીધી, ટ્રેન વહી ગઈ. આ બધા આપણી બેનનું ટ્રેનમાં ચડી ગઈ હતી. પછી પાછું આપણે એને ઉતરવાનું કીધું. ઊંધામાં થઈ ગયા. 3 જણા હતા પડી ગયા, બાકી તો પહેલાં ઉતરી ગયા હતા. અત્યારે હું પડતા રહી ગયો છું અને હા બાકી બધાના છે ને આગળ વહી ગયા છે. હવે ક્યાં આગળ ભાઈ ગયા? આંબળા નથી ખાવા? હાવ ને. કેમ છું? મજા આવી સુરતમાં ફરવા આયા કે ફાટી રહી ગળદી જોઈને? વિચારતા તું પીડ્યો તો? 3 જણા જ પીડ્યા હતા. 3 આપણે બેનનું ત્યાં જાય સાહેબ. સુરતમાં બહુ ટ્રાફિક હો. ટેવ પાડ્યું.
આમળા ખાવ, લાવો લાવો. આમળા ખાવ બેન. કેમ છે પગમાં? શું થયું તું સવારે? સવારે નીકળવા મોડું થઈ ગયું. જેમ તમને કીધું એમ આ લોકો ચડી ગયા હતા. અમે ટિકિટ લઈને આવ્યા નહોતા, ટ્રેન વહી ગઈ. ચાલુ ટ્રેનને ઉતરવાનું કહી દીધું. ગયા 3 જણા ભબડીંગ ભબડીંગ. અત્યારે અહીંયા મોસમ જોવો મસ્તીનો છે. હાફી ચડે, આપણે આમળા ખાવી જોઈએ. સામે જો બધા ઊભા છે આપણી વાટે. જાય ઉપર છે, માતાજીના દર્શન કરાવ્યા. મમ્મી પાસે મમ્મી ભાગ્યા છે. મમ્મી પાસે નામ લેતા હતા. મમ્મી તો હાલવા મળે. આગળ દેખાડું તમને. તો મિત્રો બસ મંદિરે પહોંચવાની તૈયારી જ છે. જોઈ લો, પાણીનો બ્રેક લઈ લીધો. પરસેવે રેસ જપ થઈ ગયા છે. સવારના ભાગા દોડીમાં છું તોય તે શૂટિંગ નથી કર્યું. હવેથી ચાલુ કરશું, કારણ કે હવે રાહત થાય અહીંયા પહોંચ્યા ને પછી. તડકો છે ને એટલે ચશ્મા પહેરેલા છે ને કાંઈકો બંધ થઈ જાય ને. આ લોકેશન જોવો તમે અહીંથી. એડવેન્ચર રખડવાનું જ છે હવે થોડાક દિવસ, પછી પાછા કામ ધંધે લાગી જવું. અને આ સિરીઝ છે ને આપણે ગુજરાતીમાં ચાલુ કરીશું. જે મોટા ભાગે છે ને ગુજરાતી જ તો હું બોલેલો છું. ગુજરાતીમાં મજા આવે છે કે હિન્દીમાં? થોડુંક કોમેન્ટ કરીને જણાવો ને તો અમને ખબર પડે કઈ રીતે મારા કોન્ટેન્ટ લેવા. આ આપણો બ્લોગ રહે, ટ્રાવેલના વિડીયો નથી, કારણ કે આપણે ટ્રેનમાં આવ્યા છીએ. આ ગાઈસ કાંક લોકેશન છે જો, જ્યાં જો ને હળિયાળી ઘણું બધું અહીંથી દેખાય છે. નાનું અમથું ગાવ છે. કયું શહેર છે આપણે નથી ખબર. મિત્રો અત્યારે આપણે કિલ્લામાં આટા મારવી છે અને કેમેરો મેં છે ને પહેલાં જીજુને આપ્યો હતો અને અત્યારે દીદીને આપ્યો છું. ખબર નહીં શું બોલે છે. હેલો ફરવા. આ મારું પાકી, આ મારો ભાઈ, મારો ગોગો. અમે બધા આવ્યા છે. ખબર નથી પડતી કાં આવ્યા છે. ડુંગરો છે, થાકી ગયા છે. તો બધા દેખાય ને. તો પછી હું દડી ગઈ હતી. દબાંગ દબાંગ દબાંગ. તે નાલવા મણી. પછી હું દડી ગઈ. દબાંગ દબાંગ દબાંગ. દેખો પેલા. જય મહાદેવ. અમે આવ્યા છે ખંડર જેવું છે જવું લો. ના બધા આવું કરી ખમો. ખંડરમાં જાવી છે જૂના જમાનાના ખંડરમાં. હવે લો ખંડર દેખાશે તમને બધાને. પહેલાના જમાનાનું ખંડર. જોઈ લો આવો ખંડર છે. અહીંયા ભર્યું છે, દેખાતું હોય તો. મને દેખાતું. આવી રૂમ હતી પહેલાના રૂમમાં. કિલ્લાનું નામ તો ખબર નથી. ખબર નથી પડતી કયો કિલ્લો છે. કિલ્લો છે જો. કિલ્લાનું નામ નથી તો શૂટિંગ કરવા આવી ગયા. હા એ તો કરવું તો પડે જ છે ને, પછી ગોતી લેવાનું. હા પીપળો બીપળો દેખાય છે. અહીંયા મંદિર છે. જોઈ લો. જુઓ દાદરા છે. હળવળ ઉતરવું પડે. દબાંગ 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 પાછું થઈ જાય. કોઈરા જેવું આવે છે. દેખાતો હોય તો અમને લોકોને. જય મહાદેવ. હળવળ ઉતરવું પડે. પડી જાય આપણે પાછા. હા આ કીડી છે ગાંડો.
આયા તા ટ્રેનમાં જવાનું છે કાર લઈને. શું કેવું? આ કાર બ્લેક એન્ડ વ્હાઈટ કે એકલી વ્હાઈટ તો આ વળી આ વ્હાઈટ ગાડી લઈને જવાનું છે આપણે. નહીં અનિલ ને આમાં જવું છે હેલિકોપ્ટરમાં. તો જીજો આમાં જાય, ફેમિલીને આમાં મોકલશું અને હું આવડે આ બાઇક લઈને જવાનું છું. મિત્રો જગ્યા એક નંબર છે, વિઝિટ કરજો. મિત્રો ફાઇનલી આપણે પાનેરા ફરવા ગયા હતા અને વિશ્વમાં ઓલું કે છે એના ફરવા ગયા હતા ને હવે અહીંથી આપણે જાવી છીએ પાછા સુરત જવા માટે. વચમાં સવારે મેં તમને જેમ જણાવ્યું કે ભાગા દોડી થઈ ગઈ હતી તો કાંઈ શૂટિંગ કરવાનો વેત રહ્યો હતો નહીં અને થોડુંક એવું ઇસ્યુ થઈ ગયો હતો અને અત્યારે રિટર્ન આવી છે આપણે સુરત. બોલો કઈ કેવું છે સુરત? વચ્ચે છે ને ટ્રેન ઊભી રાખી દીધી ને બધા ઉતરે છે.